ટેન્સ એટલે કે કાળ. કાળને અંગ્રેજીમાં શું કહેવાય? ટેન્સ કહેવાય. હવે એમાં આપણે પહેલો કાળ ભણીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ એટલે કે સાદો, પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, ટેન્સ એટલે કે કાળ. તો આપણે સાદો વર્તમાન કાળ ભણીશું આજે. તો સાદા વર્તમાન કાળમાં જોઈએ તો એના કીવર્ડ છે. કોઈ વસ્તુ ઓળખવી તો એના કંઈક ઓળખ આપી હોય તો અહીંયા આપણને કીવર્ડ્સ આપેલા છે. એટલે કે ઓળખના શબ્દને અંગ્રેજીમાં શું કહેવાય? કીવર્ડ્સ. તો ઓલવેઝ એટલે કે હંમેશા, ડેઇલી એટલે દરરોજ, ઓફન એટલે ઘણીવાર, સમટાઈમ્સ અમુક વખતે, એવડી ડે, એવડી વીક, એવડી મંથ, એવડી યર, જનરલી, રેગ્યુલરલી, નેવર, યુઝ્યુઅલી, આ બધા એના ઓળખના શબ્દ આપેલા છે. પછી એની આપણે એક નોંધ જોઈએ તો નોંધ આપી છે એ તમને એક બોક્સમાં આપેલું યાદ આવે એટલા માટે નોંધ. તો નકાર તથા પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ તરીકે કેનો વપરાય? ડુ અથવા ડઝ વપરાય છે. હવે જ્યારે આવ્યું તે અને બહુવચન ક્રિયાપદ આપેલું આવ્યું અને બહુવચન ક્રિયાપદ આપ્યું ત્યારે એની સાથે શું વપરાય? ડુ વપરાય. અને ઈ સીટ અથવા એક વચન ક્રિયાપદ એટલે કે એક વચન કરતા આપેલું ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાશે? ડઝ વપરાય. જ્યારે ડુ ડઝનો ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? મૂળ રૂપ એટલે કે V1 આવે છે. હવે એક્ઝામ્પલ જોઈએ તમને. અહીંયા આપણે આઈ સાથે શું લાગ્યું? સહાયકારક ક્રિયાપદ ડુ લાગ્યું. તો આઈ ડુ નોટ, તો રાઇટ રહ્યું એ કેવું આપ્યું છે? એક વચન આપ્યું, એ મૂળ રૂપ આપ્યું V1 એટલે કે આઈ ડુ નોટ રાઇટ, વી ડુ નોટ રાઇટ, ધે ડુ નોટ રાઇટ. એના પછી આગળ જોઈએ તો એની વાક્ય રચના. તો વાક્ય રચનામાં હી સીટ અને એક વચન હોય ત્યારે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ એસ કી એસ પ્લસ કર્મ પ્લસ ટૂંકમાં એક વચન હોય તો એસ અથવા એસ લગાડવાનું ક્રિયાપદને. અને જો બહુ વચન હોય તો એમ નામ રાખવાનું, કંઈ એસ કે એસ લગાડવાનું નહીં, મૂળ રૂપ આવે. તો રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ્સ આવડે. જો રાહુલ કરતા પેલું બ્રિંગ આપ્યું એ ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું એને એસ અથવા એસ લાગતો. અહીંયા શું લાગ્યું? એસ. પછી વેજીટેબલ્સ એ કર્મ આપેલું એવડી ડે એટલે કે અન્ય શબ્દ. જ્યારે એનું નકાર વાક્ય બનાવે તો રાહુલ પછી સહાયકારક ક્રિયાપદ ડુ અથવા ડઝ વપરાય. તો જ્યારે કરતા એક વચન હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાય છે? ડઝ વપરાય છે. તો રાહુલ સાથે શું વપરાયું? ડઝ. પછી નોટ. પછી જે બ્રિંગ્સ આપ્યું હતું એ જ્યારે સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ વપરાય ત્યાં બ્રિંગ્સનું આપણે શું કરી નાખ્યું? મૂળ રૂપ કરી નાખ્યું V1 એટલે કે બ્રિંગ કરી નાખ્યું. વેજીટેબલ્સ એવડી ડે. સી ટેલ્સ અ સ્ટોરી. હવે જો અહીંયા સી પછી શું વપરાવાનું? સહાયકારક ક્રિયાપદ ડઝ. તો સી ડઝ નોટ. પછી ટેલ્સ હતું એનું મૂળ રૂપ શું કરી નાખ્યું? ટેલ V1, ટેલ અ સ્ટોરી. હવે જ્યારે આવ્યું તે અને બહુવચન હોય ત્યારે એની વાક્ય રચના શું હોય? પહેલાં આવે કરતા, પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ પ્લસ અન્ય શબ્દ. ટૂંકમાં આવ્યું તે અથવા બહુવચન હોય ત્યારે ક્રિયાપદને એસ અથવા એસ લાગતો નથી એટલે કે V1 આવે એટલે કે મૂળ રૂપ. તો આઈ ટીચ હોકર સેલ ફ્રૂટ્સ. તો હોકર્સ બહુવચન છે તો સેલ આવ્યું મૂળ રૂપ પછી ફ્રૂટ્સ. એનું નકાર વાક્ય બનાવી ત્યારે સહાયકારક ક્રિયાપદ શું વપરાશે? ડુ વપરાશે. કેમ કે બહુવચન છે એટલે એની સાથે ડુ. તો હોકર્સ ડુ નોટ સેલ ફ્રૂટ્સ. અને બીજું આઈ ટીચ, શું ઈ આપ્યું છે એની જગ્યાએ આવશે એચ. તો આઈ ટીચ ઇંગ્લિશ. એનું નકાર વાક્ય બનાવું તો આઈ સાથે શું વપરાય? સહાયકારક ક્રિયાપદ ડુ. તો આઈ ડુ નોટ. પછી ટીચનું મૂળ V1 એમ નામ એટલે કે ટીચ. ગુજરાતી એની જગ્યાએ શું કરવાનું થશે? આપણે ઓલા ઇંગ્લિશ. તો આઈ ડુ નોટ ટીચ ઇંગ્લિશ. ટેન્સ એટલે કે કાળ. કાલે આપણે સાદો વર્તમાન કાળ ભણ્યા હતા. આજે આપણે સાદો ભૂતકાળ ભણીશું. સાદા ભૂતકાળને અંગ્રેજીમાં કહેવાય ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ધ સિમ્પલ એટલે કે સાદો, પાસ્ટ એટલે કે ભૂત, અને ટેન્સ એટલે કે કાળ. આજે આપણે સાદો ભૂતકાળ ભણીશું. તો સાદા ભૂતકાળમાં ઓળખના શબ્દ જોઈએ. ઓળખના શબ્દ આપણને આપેલા છે કીવર્ડ્સ. કીવર્ડ્સ એટલે કે ઓળખના શબ્દ. ઓળખના શબ્દ જોઈએ તો એક આપ્યું છે યસ્ટરડે, લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, 2 days ago, ઇન ધ પાસ્ટ. આ બધા ઓળખના શબ્દ આપ્યા. કયા કાળના? સાદા ભૂતકાળના. હવે જો પરીક્ષામાં તમારે ઓળખના શબ્દ આપેલા હોય, વધારે ભાગ મોસ્ટ ઓફ આપેલા હોય તો એક યસ્ટરડે અને લાસ્ટવાળા કોઈ પણ શબ્દ આપેલા હોય, વધારે ભાગ આ જો પરીક્ષામાં. એની વાક્ય રચના જોઈએ તો પહેલાં કરતા, પછી પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કરતા તરીકે અહીંયા કોણ આપેલું છે? એક્ઝામ્પલ જુઓ તો આઈ. પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો રાઇટ આપ્યું હોય WRIT, રાઇટનું ભૂતકાળનું રૂપ શું થઈ ગયું? WROT, ઈ રોટ. આઈ સાથે શું આવ્યું? રોટ. આઈનું ક્રિયાપદનું ભૂતકાળ. વી રોટ, યુ રોટ, ધે રોટ, ઈ રોટ, સી રોટ.
પછી એક નોંધ આપી, સાદો ભૂતકાળ હોય એમાં સહાયકારક ક્રિયાપદ તરીકે કેનો ઉપયોગ થાય છે? ડીડનો ઉપયોગ થાય. તો ડીડનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે નકાર કે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે કેનો ઉપયોગ થાય? ડીડ વપરાય છે. હવે પછી આઈ હોય તો ભલે, વી યુ ધે હોય તો ભલે, હી હોય તો ભલે, સી ઈટ એક વચન હોય તો ભલે, બહુ વચન હોય તો ભલે, બધી સહાયકારક ક્રિયાપદ તરીકે કેનો ઉપયોગ થશે? ડીડનો ઉપયોગ થશે. સહાયકારક ક્રિયાપદ કેવું પડશે? ડીડ. એક વચન હોય તો ભલે, બહુ વચન હોય તો ભલે. આપણે સાદો વર્તમાનકાળ ભણ્યા એમાં એક વચન હોય તો સહાયકારક ક્રિયાપદ આપણે શું વાપરતા હતા? ડઝ. અને બહુ વચન હોય તો શું વાપરતા હતા? ડુ. પણ અહીંયા એવું કંઈ આવશે નહીં. સહાયકારક ક્રિયાપદ કરતા એક વચન હોય તો ભલે અને બહુ વચન હોય તો ભલે, સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાશે? ડીડ જ વપરાશે, કમ્પલસરી, ફરજિયાત. અને ડીડનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે તમે નકાર વાક્ય બનાવતો હોય તો અથવા પ્રશ્નાર્થ વાક્ય બનાવતો હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે કેનો ઉપયોગ થશે? ડીડનો ઉપયોગ થશે. બાકી વિધાન વાક્ય બનાવતા હોય તો ત્યારે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થતો નથી. અને જ્યારે ડીડનો ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? મૂળ રૂપ આવે છે, એટલે કે V1 આવે. ક્યારે સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ થાય? ત્યારે. આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા તમને એક્ઝામ્પલ આઈ પછી શું આપ્યું? સહાયકારક ક્રિયાપદ ડીડ. નકારમાં તો આઈ ડીડ નોટ. પછી જે રોટ હતું એનું મૂળ રૂપ શું થઈ ગયું? WRITE. એટલે અહીંયા આપણે શું આપ્યું? મૂળ રૂપ આપ્યું. કેમ કે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થયો એટલા માટે. એના પછી એક્ઝામ્પલ જોઈએ તો રાહુલ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. રાહુલ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. ગઈકાલે રાહુલ ક્યાં ગયો હતો? શાળાએ ગયો હતો. અહીંયા શું આપ્યું? કરતા એટલે કે રાહુલ. પછી આપ્યું એ વાક્ય રચના જોઈએ તો પહેલાં કરતા તો રાહુલ. પછી આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો ગોનું ભૂતકાળનું રૂપ શું થાય? વેન્ટ થઈ જાય. શું થઈ જાય? વેન્ટ. ગોનું ભૂતકાળનું રૂપ શું થઈ જાય? વેન્ટ. અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ પહેલાં કરતા હોય રાહુલ, પછી હવે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ. તો ગોનું ભૂતકાળનું રૂપ શું કરી નાખ્યું? વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. કેમ કે અહીંયા ઓળખનો શબ્દ કયો આપેલો છે? યસ્ટરડે. કયા કાળમાં આવ્યો? સાદા ભૂતકાળમાં. હવે સાદા ભૂતકાળનું આપણે કેવું વાક્ય બનાવી? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્ય બનાવી એટલે પહેલાં શું આપણે? સહાયકારક ક્રિયાપદ ડીડ. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવી ત્યારે જે સહાયકારક ક્રિયાપદ હોય એ આગળ વહી આવે એટલે કે ડીડ. પછી હવે કરતા. પછી જે વેન્ટ આપ્યું હતું એનું શું થઈ જાય? મૂળ રૂપ. એટલે કે વેન્ટનું મૂળ રૂપ શું થઈ જાય? ગો થઈ જાય. કેમ કે આગળ શું વાપર્યું આપણે? સહાયકારક ક્રિયાપદ ડીડ. ડીડ વાપર્યું એટલે કે ક્રિયાપદનું કેવું રૂપ આવી જશે? મૂળ રૂપ. તો ડીડ રાહુલ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. અને છેલ્લે શું મૂકવાનું થાય? પ્રશ્નાર્થ ચિહ્ન. પછી નકાર વાક્ય બનાવી તો પહેલાં કરતા તો રાહુલ. પછી સહાયકારક ક્રિયાપદ કેનો ઉપયોગ કરવાનો? ડીડનો. તો રાહુલ ડીડ. પછી નકાર વાક્ય બનાવી એટલે શું વપરાશે? નોટ. તો રાહુલ ડીડ નોટ. પછી વેન્ટનું મૂળ રૂપ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. એના પછી ધે પ્લેડ ક્રિકેટ લાસ્ટ ઇવનિંગ. આનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ એટલે પહેલાં શું વપરાય? સહાયકારક ક્રિયાપદ. તો સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ કેવું વપરાય? ડીડ. તો પહેલાં શું આવે? ડીડ. પછી કરતા તરીકે શું આવશે? તે. પ્લેડ એનું શું થઈ જાય? મૂળ રૂપ એટલે કે પ્લે. કેમ કે આગળ સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ થયો તો ભૂતકાળનું રૂપ હોય કેવું થઈ જાય? મૂળ રૂપ. તો ડીડ ધે પ્લે ક્રિકેટ લાસ્ટ ઇવનિંગ. છેલ્લે શું મૂકવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન. નકાર વાક્ય બનાવો પહેલાં કરતા તો તે. પછી સહાયકારક ક્રિયાપદ ડીડ. નકાર વાક્ય બનાવો એટલે નોટ. હે ડીડ નોટ. પછી ડીડનો ઉપયોગ થયો. સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ થયો એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. તો હે ડીડ નોટ પ્લે ક્રિકેટ લાસ્ટ ઇવનિંગ. એના પછી મેં તમને 3 વાક્ય આપ્યા છે જે HWLના આપ્યા છે. તો આ 3 વાક્યની હાથે પ્રેક્ટિસ કરવાની. જેનું એક કેવું વાક્ય બનાવવાનું થશે? આનું એક જે મેં તમને HWL આપ્યા એનું તમારે એક નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરવો, શેર કરવો, સબસ્ક્રાઈબ કરવો અને તમારા મિત્રને કામ લાગે એના માટે એમને પણ શું કરવાનું? શેર કરવો. અને આ અમારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી. થેન્ક યુ સો મચ.